TV9 ભારત દ્વારા તપસ્વી પન્નુ નામનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તે કાર્યક્રમના શોર્ટ વિડીયો છે। પહેલા તમે આ વિડીયો જુઓ, પછી આગળની આપણે ચર્ચા કરીએ। पसंदीदा राजनेता कौन? मुझे अभी भी इस देश में रहना है, अभी भी इस देश में रहना है। માં જે અભિનેત્રી કહેવામાં આવ્યું કે હજી મારે પણ ભારતમાં રહેવું જ છે, તેના પરથી સાફ સંકેત એ છે કે જો નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં ન આવે તો સરકારી એજન્સી, મીડિયા અને સરકારી જે એજન્સી છે તે તેની પાછળ પડી જાય અને શું પરિસ્થિતિનો સામનો કરવો પડે તે તમને અને મને બધાને ખબર જ છે। પણ પહેલાંની સરકારમાં આવું કાંઈ હતું નહીં। અભિનેત્રીઓ ખુલ્લે આમ બોલતી હતી પહેલાંની સરકારની અંદર, જ્યારે બોલવાની પૂરેપૂરી આઝાદી હતી। પણ હાલ આવી આઝાદી કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ અભિનેત્રીને રહી નથી। જો સરકારની ખિલાફ તમે બોલ્યા તો સરકારી વિભાગ, મીડિયા અને ઇન્કમટેક્સ, ઈડી અને CBI જેવી એજન્સીઓ તમારી પાછળ પડી જાય છે, તમારી ઉપર ખોટા કેસ કરી અને તમને સતાવવામાં આવે છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે માતરમ।